દરવાજાના કાચ હવે હરખાર નથી રહેવા દીધા કે અહીંયા બધું એવું દાંતેડા લઈ લે આવા જાણ લેવા હથિયાર આયા હોય શકે છે. હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો આજે આપણે એક જગ્યાએ જવાનું હોય, બરોબર? તો અહીંયા આ ભાઈ પાસે ચા પીવા ઉભા થયા હતા. હાય કરી દો ભાઈ, હાય કરી દો. તો હવે આપણે અહીંથી રવાના થવાના છીએ. એક જગ્યાએ જવાનું હોય, વિડીયોમાં આગળ બની રહેજો એટલે હું તમને બતાવું. ટોલ નાકે તો પૂરી ગયા, હવે આ થોડુંક બાકી છે. 5-10 મિનિટનો રસ્તો બાકી છે, બરોબર? હાઈવે તો હવે પૂરો થઈ ગયો. અહીંથી એક શોર્ટકટ લેવાનો હતો, શોર્ટકટ લઈ લીધો એટલે આપણે આપણા ડાયરેક્ટ આપણે જ્યાં જવાનું હોય ગામડે, બરોબર, ડાયરેક્ટ ત્યાં નીકળે. આ રોડ ડાયરેક્ટ ત્યાં નીકળે, ડાયરેક્ટ હાઈવે થી શોર્ટકટ. હેવન રિસોર્ટે તો પહોંચી ગયા. હવે થોડુંક જ છે, હવે ખાલી 2-5 મિનિટનો રસ્તો છે. અહીંયા પાછો જો આ રસ્તો એટલો ખરાબ છે ને, એમાં જ કઈક તો પહોંચવામાં વાર લાગી જાય. બહુ રસ્તો ખરાબ છે. જો ખાડા જોઈ કયા ખાલી. આપણે આપણા ગામની અંદર એન્ટર થઈ ગયા છીએ. જો અહીંથી આપણું ગામ ચાલુ થયું, જો આવું અહીંથી ગામ ચાલુ થાય. આજે ને આ બધી અમારા ગામની પાદર હે. અહીંયા ચબૂતરો હે, અમારા ગામનું ગામ હે. આ રહ્યું ને આ મારું ઘર હે. આ રહ્યું ને મારું ઘર હે. એક દોસ્તારને ફોન કર્યો હે, એ આવે હે હમણાં. ત્યાં સુધીમાં આપણે આપણા ઘરે થતા આવી. આ ભાઈ એને 10:30 વાગ્યાનો ફોન કર્યો હતો. હું કેટલા વાગે વેચ્યો? અત્યારે 1:15 થયો હે. 1માં થોડીક વાર હે ત્યારે હું અહીંયા પહોંચ્યો. એને ક્યારનો રાહ જોતો હતો. 2-3 તો ફોન કર્યા, ક્યારનો રાહ જોતો હતો. જો અહીંયા બેઠા, બરોબર? તો ક્યાંક જવાનો પ્લાન કરી અહીંથી. આ હવે કઈક નાઈ બાઈ લે પછી ક્યાંક જાય. હવે અમારી સ્કૂલ હે આ ગામની. જો અહીંયા એને પેલા અમે ભણતા, અને આ ઉપર એ નદી, આ ધારે હવે તો કાપી નાખ્યું, ખોદી નાખ્યું, બધું દઈ નાખ્યું. પેલા અહીંયા અમે એને રમવા આવતા. અમે જ્યાં બધા આ હું હજી 2-3 બીજા દોસ્તારો, આખા ગામના છોકરા બધા તમને એને અહીંયા જોવા મળે. ક્યાંય ન હોય ને એટલે અહીંયા જોવા તમને મળે. બધા પેલા જો અહીંયા રમવા આવતા. અહીંથી જવાનું, આ ધાર ઉપર જવાનો રસ્તો. આ અમારા ગામની પંચાયત છે. આ પાદર હે ગામનું. ફાઇનલી ગાઈસ, આપણે ખોડલધામ પહોંચી ગયા છીએ અને અહીંયા એક્ટિવા પાર્ક કરી દીધી છે, બરોબર? હવે અહીંથી આમ આગળ જવાનું છે. અહીંયા ગેટ છે અંદર જવાનું, જ્યાં પાર્કિંગ છે. અહીંયા આપણે આગળ જઈએ છીએ. જો મિત્રો, આ ગેટ છે. જો આવડો મોટો બધો ગેટ છે. અહીંયા પ્રસાદી દેવાનું છે, બરોબર? અહીંથી આમ અંદર જવાનું છે. જો અહીંયા ચેકિંગ બેકિંગ થાય. ગાઈસ, જો અહીંથી કેટલું ઊંચું લાગે છે. જો બધી બાજુ આખું ગાર્ડન છે અને આ આખું મંદિર છે. જો આ મંદિર છે, આખું આ બધું મંદિર છે. હું હમણાં આમ જઈને બતાવ્યું તમને કેટલું આ ઊંચું છે. જો કેટલું ઊંચું છે. જો અહીંથી હું તમને બતાવું એટલે તમને ખ્યાલ આવી જાય કેટલું ઊંચું બધું.
જો આ નીચેનું છે, આ એટલું ઊંચું મંદિર બનાવેલું છે. દર્શન કરી લીધા બરોબર, પછી અહીંયા નીચે આવી ગયા છે. દર્શન કરીને ત્યાં તો ફોટો વિડીયો બનાવવાની ના પાડતા હતા, કેમ કે ત્યાં અલાઉડ નથી, એટલે પછી તમને ન બતાવી શક્યો. હવે પાછા બગીચા પાસે જઈશી. જા ભાઈ કે બગીચા પાસે જાવ, હાલો એ બાજુ જતા આવે. આ ગેટ છે બગીચાનો. આ ભાઈ કે સિંહ લગાડ્યા છે આગળ, તો તમને બસ સિંહ બતાવી. હવે કયું ના હિલા જાય સિંહ, એક તો માથે જો તડકો એટલો છે. આ ભાઈ જો ગરમીના રે ફમડ થઈ ગયા. અમે બે ભાઈ આ સિંહ હતા, ઝૂમ કરીને તમને બતાવું. આ સિંહ હતા, એ હવે આ સિંહ ની વાત કરતા હતા. હવે અહીંયા ગોળ સર્કલ આવ્યું. હવે કઈ બાજુ જવા બોલા? હવે તો પેલા જા બાજુ ભૂનો જોવા જવાનો. ભૂનો ફરતો આખો ભૂનો છે. પછી હવે અહીંથી આમ આગળ જવાનું. ભાઈ રસ્તો હતો પણ અમારા અહીંથી આ ભૂનો જોયો ને, એટલે અહીંથી આવ્યા. જો અહીંયા હે ને નાના છોકરાને રમવાનું, પછી અહીંથી આમ આગળ જવાનું. હવે તો એવું બધું નથી, બધું તોડી બોડી નાખ્યું. તોડી બોડી નાખ્યું. ઓલું રહ્યું ને, જ્યાં હું તમને ઝૂમ કરીને બતાવું, જ્યાં રહ્યું ને એ ચકલા ઘર હે. ત્યાં તમારે અહીંયા રસ્તો હે, નીચે 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 પેલા ઊંચું ઊંચું ઊંચું, પછી નીચે નીચે નીચે, એવું કઈક આવે છે. હવે અહીંયા એક હે પતલી એવી શેરી હે, અને આજુબાજુ હે ને મસ્તીના ઝાડવા. આ જો આખા આડા પડી ગયા હે ઝાડવા, આજે જાય ન શકતા. રીતે આમ કરીને જવાનું. જો પતલી એવી શેરી હે, અહીંયા તો આખું ઝાડવું આડું પડી ગયું. હવે આમાં જવું ઠેકડા વારો, ઓલો તો વહી ગયો. જો તમને કેતો હતો ને, હાલ અંદર જાય. હવે તો કઈ છે નહીં, આ તો ખાલી જોઈ તમારી ભાગમાં શું આવે છે. અંદર જાય. હવે તો જો બધું ભાંગી નાખ્યું, કોઈ સરખું નથી રહેવા દેતા. જો દરવાજાના કાચ હવે હરખાર નથી રહેવા દીધા, કે અહીંયા બધું એવું હતું. આવી રીતે આમ હે ને લા પડે હે ને હોય આવી રીતે. નીચે બટન હોય, બટન દબો ને એટલે અવાજ આવે. દાંતેડા લઈ લે. આવા ઝાડ લેવા હથિયાર આયા હોય શકે છે. ધ્યાન રાખજો. કાચે હકણા નથી રહેવા દીધા. એ ભાઈ જો પાછા બહાર નીકળી, પાછા હતા ને એ બાજુ જાય છે. આ તડકો હોય ને ચોમાસામાં જ આવવાનું. બહુ મસ્તની લોકેશન આવે. ચોમાસામાં આવો ને ફોટા એક નંબર આવે તમારે. એ રીતે ફુવારા થાય. ઓલા બેને હે ને અહીંથી સિક્કો નાખ્યો ને, અહીંથી ફુવારો છે. એવી રીતે આવી સિસ્ટમ કરી. પાછા નાન કરીને પાછા બહાર નીકળી ગયા. તડકો હે ને એટલે વધારે રખડવાની મજા નથી આવતી. જો પાછા ગેટે પહોંચી ગયા ને હવે બહાર જાય છે. આ બાજુ બેઠા હતા, રસ પીવા આવ્યા હતા ફૂલ તડકાના. આ જો આખી ગરમી બધા એ આનું બધું આજે આખા ગરમી. હવે રસ નો ઓર્ડર દીધો છે. રસ આવ્યા પછી કઈ રસ બસ પી, પછી કઈ આગળ વધી. ફાઈનલી રસ આવી ગયો. રસ પી હવે આવી ગયો. એનું મોઢું તો હવે આ ફળધામ ની બહાર નીકળી ગયા છે બરોબર. હવે આમ આગળ જાય છે, ધીમે ધીમે હાલ્યા જાય છે. ફાઇનલી આપણે જો પૂગી ગયા છીએ. આવું કઈક છે અહીંયા અત્યારે. આ એક હમણાં નવું બનાવેલું છે. જો આ બધું જૂનું છે. આ એક નવું બનાવેલું છે.
અહીંથી આમ નીચે જાય ને એટલે એક ગુફા આવે, ત્યાં આપણે જવાનું હોય. હું તમને ત્યાં બતાવું. અને જે આ પાછળ રહ્યું ને આ ડુંગર દેખાય ને એમાં હે ને ખાવત દીપડા ક્યારેક ક્યારેક જોવા મળે છે, એવું આપણે સાંભળ્યું હે, જોયેલા છે અમે તો. પેલા જયારે ગામડે રહેતા ને ત્યારે અહીંયા હે ને ક્યારેક ક્યારેક દીપડા આવતા ને ત્યારે અમે જોવા આવતા. અત્યારે તો હોય કે નહીં હોય કઈ ખબર નથી. હું તમને હમણાં ગુફા બતાવું, જોજો તમે. અહીંથી આ સીડી છે. તો તમે આખી ગુફા છે જો. અત્યારે તો ઘણું હવે આનાથી નાબૂદ થઈ ગયું છે. અને પેલા બહુ મસ્ત હતું. પેલા અમે આવતા ને ત્યારે બહુ સરસ હતું કે આ બધી બાજુ જંગલ જેવું છે. અને આખી આ ગુફા છે. તમને અહીંયા અંદર જાય આપણે. હું આ ગેટ બતાવું છું. અહીંયા આખો આ લેખ લખ્યો ઇંગ્લિશમાં હે, હિન્દીમાં હે, આ ગુજરાતીમાં હે. જોઉં તમે કરી દીધી તો વहाँ હે ને અંદર આખી ગુફા હતી. આજે બહુ મસ્ત હે. હાલો હવે ક્યાં જવાનું? અહીંયા મોરલાઈ બોલે હે. હવે આપણે અહીંથી ડાયરેક્ટ આપણે જઈએ હવે ગામ બાજુ. બરોબર. હે છાંયો હે, થોડીક વાર બેસી. હવે બહુ થાકી ગયા, કઈ વારના રખડી ક્યાંય બેઠા જ નથી. એ જો મસ્તીનો છાંયો હે. થોડીક વાર બેસી અહીંયા, હવે પછી આગળ જાય. ગાઈસ હવે આપણે ઘર બાજુ નીકળી, ગામડેથી હવે ઘર બાજુ નીકળી. બરોબર. 11:30 એવું થયું છે. 12:30 વાગ્યા આવ્યા હતા. રખડી લીધું હવે બધે. તો હવે ઘર બાજુ જાય રહી. હવે ગાઈસ આપણે જેતપુર પહોંચવા આવ્યા. થોડીક વાર બાકી. ફાઇનલી ગાઈસ આપણે હવે ઘરે પહોંચી ગયા છીએ. 3:30 નીકળ્યા હતા, 4:10 જેવું થયું છે. તો હાઈવે ટુ હાઈવે છે એટલે કઈ જાજી વાર લાગે એમ નથી. અને હવે આ વિડીયો અહીંયા જ આપણે એન્ડ કરી દઈએ છીએ, કેમ કે થાકી ગયા છીએ. હવે તો સુઈ જવું છે. બરોબર. પાણી પીધું, હવે ઘરે આવી ડાયરેક્ટ. પછી હવે ડાયરેક્ટ સુઈ જવું છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોમાં લાઈક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. અને હવે તમે કહેજો કે આપણે આગળ ક્યાંનો વ્લોગ બનાવવો. બરોબર. કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો કે આગળનો વ્લોગ આપણે ક્યાંનો બનાવીએ, તો આપણે બનાવશું. જલ્દીથી આપણો નવો વિડીયો આવશે. ટાટા, બાય બાય.